રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી રેન્જની અંદર છેલ્લા એક અઠવાડિયાથી લાકડા કાપવાનો સિલસિલો ચાલુ હતો, જેની ખાનગી બાતમીના આધારે રોજ મારા તરફથી રેડ પાડવામાં આવતી હતી, જેમાં 2 દિવસ અગાઉ પણ હું વોચમાં હતી, જેમાં એક આરોપી વનરાજ ઉગરેજા જે મારી બાતમીના આધારે મેં રેડ પાડવાથી એ ભાગી છૂટેલ હતો, જે આજે ફરીથી મેં ખાનગી બાતમીના આધારે ધોરાજીથી પરબડી તરફ જતા જે રોડ સાઈડ છે ત્યાં આગળ એક પીપળ પડી ગયેલ હતી, ત્યાં પીપળ કટિંગ કરી અને ભરતા હતા, જે અમને બાતમી મળતા મેં પોતે ત્યાં રેડ પાડી અને તેને રંગે હાથે ઝડપી પાડેલ હતા। આરોપી એક છે જે વનરાજ ઉગરેજિયા, જેની અટકાયત કરેલ છે, તથા તેની સાથે જે વેપારી જે તેને કટિંગ કરેલો માલ લઈ અને ઉપલેટા પહોંચાડે છે તે વેપારી તનવીર સિરાજભાઈ ખોખર, તેની પણ અટકાયત અમારા તરફથી કરવામાં આવી છે। કેટલો મુદ્દામાલ છે મેડમ? મુદ્દામાલ ગઈકાલે જે કટિંગ કર્યું હતું, જે ઉપલેટા રોડ ઉપરથી તેને કાપવામાં આવ્યો હતો, જે દેશી બાવળનું લાકડું હતું, જે અંદાજિત 25 થી 30 મણ હતું, જે અમે કબજે લીધું હતું, પરંતુ આરોપી ફરાર હતો, જે આરોપીની આજે ફરીથી અટકાયત કરવામાં આવી છે અને આજે જે તે કટિંગ કરવા જઈ રહ્યો હતો તે લાકડાની અંદાજિત 150 થી 200 મણ હશે। ક્યાં ક્યાં વાહન કબજે કર્યા છે? અત્યારે તો તેનું કટિંગ મશીન કબજે લીધેલું છે, તથા ટાટા 407 વાહન તેની પાસે જે હતું, જેની અંદર ભરી અને તે ગેરકાયદેસર રીતે વાહતુક કરી રહ્યા હતા, જેને પણ અટકાયતમાં લીધેલ છે।